ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં? હાલો હાલો, આજે ચેપ્ટર નો ભૂંટિયો વાળવાનો છે. ચેપ્ટર નું પડીકું વળશે આજે. ચાલો. હા, યુક્લિડની ભૂમિતિના પરિચયનો આજે છેલ્લો દિવસ. આવતીકાલથી સેકન્ડ ચેપ્ટર બહુપદીઓ. મસ્ત મજાનું ચેપ્ટર, સહેલું સહેલું ચેપ્ટર, કોમેડી ચેપ્ટર, કન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર, ઈઝી ચેપ્ટર. બીજું ચેપ્ટર બરાબર ને? અહીંયા સામે એટલે જોઉં છું, સ્ક્રીન સામે છે, તમારી કમેન્ટ વાંચવાની. એટલે તમને એમ થતું હશે કે આ સાહેબ આ બાજુ કેમ જોવે છે, આ બાજુ કેમ? દેસાઈ ઉમંગ એમ પૂછે છે, મેમ છો સર? ના ના, એલા હું મેમ નથી, હું સર છું. કેમ છો સર? અચ્છા, હોય પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, લે બોલો. ચાલો, થોડું રિવિઝન કરી લઈએ. તમને કદાચ આ પડછાયો આ એક સ્ક્રીન માટે દેખાશે, પછી એ પડછાયો નહીં દેખાય, પછી એ મસ્ત થઈ જશે, ક્લીન થઈ જશે. એટલે થોડી વાર આને 2 મિનિટનું આપણે રિવિઝન કરી લઈએ કે ભાઈ શું કર્યું આપણે. તો કે ભાઈ પૂર્વધારણાઓ, સમજ્યા બરાબર. બીજું શું સમજ્યા? તો કે 5.1 નો પેલો ક્વેશ્ચન. હવે આજે ક્વેશ્ચન નંબર 2 થી શરૂઆત કરીએ. ચાલો, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? લાઇટિંગ ઓછી કરી દેશો બેટા. લાઇટિંગ પરફેક્ટ છે, પરફેક્ટ છે આ લાઇટિંગ. એક સેકન્ડ બેટા. પરફેક્ટ છે બેટા, પરફેક્ટ છે. કોઈ 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 ચિંતા વાળી વાત જ નથી. પાર્થ પરમાર. અચ્છા, બરોબર છે પાર્થ પરમાર, એને એમ કીધું. બરાબર. ચાલો, સમાંતર રેખાઓની વ્યાખ્યા હું લખી દઉં છું તમને. જે બે રેખાઓને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થોડાક આવું કેમ થાય છે? જે બે રેખાઓને અનંત સુધી લંબાવતા એકબીજીને લંબાવતા પરસ્પર, એકબીજીને શબ્દ ન વપરાય, પરસ્પર ક્યારેય છેદે નહીં તો સમજાવું હમણાં. તે બે રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. આમ તો જોવા જાવ તો તમે આ વસ્તુ તો ભણી જ ગયા છો. સમાંતર રેખા કોને કહેવાય? તો કે માનો કે આ એક રેખા છે, બીજી રેખા હું એવી દોરું કે એ કદાચ આમ અનંત સુધી લંબાવો, આમ અનંત સુધી બેને એકબીજાને લંબાવો, પણ એકબીજાને છેદે નહીં. એકબીજાને છેદવી જોઈએ નહીં. જો એકબીજાને છેદે તો એને છેદતી રેખા કહેવાય. એકબીજાને ન છેદે તો એ સમાંતર રેખા કહેવાય. ચાલો, લંબ રેખાઓ.
હવે લંબ રેખાની વ્યાખ્યા લખું છું, જરા જોજો. જે બે રેખાઓ પરસ્પર 90 અંશના ખૂણે છેદે તો તે બે રેખાઓ પરસ્પર લંબ રેખાઓ છે તેમ કહેવાય. રેડી? આ બધી વસ્તુ લલ્લુ પપ્પુ છે, ખબર પડે છે ને ભાઈ? એક સેકન્ડ હો. ચાલો હવે જો હું બે રેખા દોરીને શીખવાડું તમને. તો એ બે રેખા હું તમને દોરી દઉં. જો પરસ્પર લંબ કીધી છે. ભીમાણી છેલ્લા સ્ટુડિયોમાં આવી જાય ને. જો આ પરસ્પર લંબ કહેવાય, 90 અંશના ખૂણે છેદે. જરૂરી નથી કે આમ ઊભું એને જ પરસ્પર લંબ કહેવાય. ઘણી વખત આ એક રેખા છે એને પરસ્પર લંબ આ પણ કહેવાય. આ પણ એકબીજાને 90 અંશના ખૂણે જ છેદે છે, ખાલી એમ ત્રાસું છે. એટલે લંબ રેખાનો જે તમારા મગજમાં ઇમેજ છે, એ લંબ રેખાની ઇમેજ ખાલી સીમિત ન રાખતા કે લંબ છે એ આમ જ હોય. ભાઈ આમાં લોગિન કરીને તારું, મારામાં ઓલો ઓપન નથી થતો અને અહીં કમેન્ટ બંધ થઈ ગઈ છે, સમજો? ચાલો, એટલે લંબ રેખાની જે ઇમેજ છે એ તમારા મગજમાંથી કાઢી નાખજો. ખાલી ઊભી હોય તો જ લંબ હોય. લંબ છે એ આમય હોય, ઈનો ઈડ લંબ આમય હોય, ઈનો ઈડ લંબ આમય હોય. એ લંબ જ છે, એ લંબ જ છે, લંબ જ છે. समझ में आ रहा है कुछ? पल्ले पड़ रहा है कुछ? चलो आगे बढ़िए. रेखाखंड बहुत सिंपल व्याख्या है. બે અંત્ય બિંદુઓ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે. ચાલો, બે અંત્ય બિંદુઓ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે. સાહેબ જરાક સમજાવો ને. ચાલો બેટા, આ એક રેખા છે. આ શું છે? એક રેખા છે અને એના બે અંત્ય બિંદુ ધરાવતું હોય, એક આ અને એક આ. આવો એક રેખાનો, આને એક રેખાનો ભાગ છે ને, આને શું કહેવાય બેટા? રેખાખંડ કહેવાય. હા મોજા? ચાલો, વ્યાખ્યાઓ પૂછાય, આ પૂછી શકાય બેટા. વર્તુળની ત્રિજ્યા
વર્તુળની ત્રિજ્યા. ચાલો, વર્તુળની ત્રિજ્યા સાંભળજો, વ્યાખ્યા લખું છું કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ એક બિંદુ વચ્ચેના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાય? એ ભાઈ બેટા મોહિત, એ નક્કી ન હોય. ના બેટા ઠાકોર અલ્પેશ, સમાંતર રેખામાં આપણે એવું ના લખી શકીએ. હા, એમ લખી શકાય કે બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે તો એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 180 થતો હોય તો એ બે રેખાને સમાંતર રેખા કહેવાય. એ આટલી લાંબી વ્યાખ્યા થાય. એના કરતા બેટા સમજ રહ્યો? ચાલો મોહિત બેટા, ચેપ્ટર વાઇઝ ફિક્સ ન હોય બેટા, એ સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે, સ્કૂલના શિક્ષકો ઉપર ડિપેન્ડ કરે હો કેટલા માર્કનું પૂછાય. આપણને જેટલા માર્કનું પૂછાય એટલું આપણને બધુંય આવડતું હોવું જોઈએ. વ્યાખ્યા એવું કે છે કે વર્તુળનું કેન્દ્ર છે અને વર્તુળ પરનું કોઈ એક બિંદુ છે, આ વચ્ચેના અંતરને, આ વચ્ચેના વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુ વચ્ચેના અંતરને ત્રિજ્યા કહેવાય. એટલે આઈએમપી 5 MP હું મંડાણો છો તમે ભાઈ? મને છે ને આઈએમપી નો પૂછવું, બધું આઈએમપી છે. આઈએમપી જો આઈએમપી જ ભણાવવાનું હોય તો ચોપડી ભણાવીને મને ફાયદો હું? તો હું કામ ચોપડી ભણાવું? હું આઈએમપી જ ન કરાવું? મને કોઈએ સવાલ ન કરો આઈએમપી શું છે નવમામાં. એ બધું આઈએમપી 5 MP 10મામાં હોય. અને આઈએમપી અમે અમારા ભરોસે, અમે મતલબ અમારા અનુભવને કારણે 10મા ધોરણમાં કહી શકીએ, કારણ કે એમાં બોર્ડમાં એક સરખું પેપર હોય. હવે નવમામાં સ્કૂલ ફરે પેપર ફરે, એમાં મારા આઈએમપી આખું ચેપ્ટર છે. પેપર બનાસકાંઠાથી ન આવે બેટા સાહિલ, સુરતમાં હોય તો કઈ બનાસકાંઠા જ ન આવે, બધી અલગ અલગ હોય. નિહાળે થોડીક સિસ્ટમ સમજો દીકરાઓ. 9મું ધોરણ છે, 10મું નથી. ચોરસ જે ચતુષ્કોણની ચારેય બાજુ સમાન અને ચારેય ખૂણા કાટખૂણા હોય તો તેવા ચતુષ્કોણને જે 8મું ચેપ્ટર છે ચતુષ્કોણ, એમાં જે ચોરસની વ્યાખ્યા છે એ એક અલગ આવી જાય છે. બ્રાઇટનેસ બરાબર જ છે બેટા. જો આમાં ઉપર આવશે. હવે એ લાઈટ બંધ રાખી હતી એટલે બંધ રાખી હતી, સમજા?
ચાલો ચોરસની તો હવે તમને બધાને આકૃતિ હોય ખબર જ હોય. ચોરસની કઈ આકૃતિ દોરવાની જરૂર ના પડે. ચારે બાજુ સરખી અને ચારે ખૂણાય સરખા. જો ચારે બાજુ સરખી અને ચારે ખૂણાય સરખા એટલે કાટખૂણે. બરાબર. કોન્ટ્રાસ્ટ વધી ગયો થોડોક પણ વાંધો નહીં, હાલો ને. નીચે આપેલ બે પૂર્વધારણાઓનો વિચાર કરો. આ જો કે પરીક્ષામાં નહીં પૂછાય પણ હું તમને સમજાઈ દઉં, ખાલી સમજાઈ દઉં. બરાબર. ભાઈ ઝાલા હરકિશન કાંઈ પણ પ્રશ્ન હોય ટેકનિકલ, મેં તમને નંબર આપેલો છે 9924454000. કાંઈ પણ શીખવું હોય ને એમાં ફોન કરો. અહીંયા મનનો પૂછવું. હો બેટા, એ બધું શીખવાડવા માટે હું તો છું નહીં, એના માટે તો હું છું નહીં. એપ્લિકેશન કેમ ચલાવવી ને બરાબર. ચાલો 9924454000. જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. વિચારો તો. માનો કે આ બે બિંદુ આપ્યા છે A અને B. માનો કે આ બે બિંદુ આપ્યા છે A અને B. બરાબર. પ્રજાપતિ આર્યન ના, બધી બાજુના માપ ખાલી સરખા હોય ચોરસ ન કહેવાય. એને એ બે કેસ બની શકે. સમબાજુ ચતુષ્કોણ બની શકે. ખાલી એમ લખો ને કે બધા બાજુના માપ સરખા હોય એમ, તો સમબાજુ ચતુષ્કોણ પણ બની શકે. બરાબર. ચાલો, જો ભાઈ બે બિંદુ છે A અને B, તો તેમની વચ્ચે હોય તેવું બિંદુ C મળે તો કે હા મળે. મન કોણ ના પાડવાનું? હે બેટા, મન કોણ ના પાડવાનું? જો હું અહીંયા એક C બિંદુ લઈ લઉં, કોણ ના પાડવાનું? કોઈ ના ન પાડે. કોઈ ના પડાય નહીં પડાય. હે ચાલો, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. ના બેટા, ઓછામાં ઓછા બે. રેખા છે ને, રેખા બનવા માટેની પ્રાયર કન્ડિશન જો આ સમજો. રેખા બનવા માટે પ્રાથમિક શરત કઈ? ઓછામાં ઓછા બે બિંદુ જોઈએ. હા, સી જેવા ઘણા બિંદુ મળે. હેત વ્યાસ અનંત બિંદુઓ મળે. એ અને બી ની વચ્ચે અનંત બિંદુઓ મળે. સમાંતર બાજુ ચોરસ નો કહેવાય ભાઈ બેટા, સમાંતર બાજુ ચતુષ્કોણ આવે. એ બધું આઠમા ચેપ્ટરમાં આવશે ને ત્યારે હું સમજા. આઈ વિલ એક્સપ્લેન. આઈ વિલ. ચતુષ્કોણના મુખ્ય બે પ્રકાર: અંતર્મુખ ચતુષ્કોણ, બહિર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખના પાછા 6 પ્રકાર. એ ભાઈ સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ ચોરસ અને પતંગાકાર. બધું સમજાવે આઠમા ચેપ્ટરમાં. આઠમા. હો ને? હા, ચાલો. ઓછામાં ઓછા બે બિંદુ જોઈએ. કેમ તો જો રેખા એક બિંદુથી તામાં રેખા થાય ને, બીજું બિંદુ હોય ને તો એ રેખા બને. પછી 3 હોય 4 હોય અલગ. ઓછામાં ઓછા બે કીધા, મિનિમમ બે જોઈએ. આમાં હું કે છે મિનિમમ 3 કે છે, તો કે નહીં ના, ખોટું છે આ. બરોબર. આ બસ ખાલી ચર્ચા જ કરવાના, પરીક્ષામાં આવતું નથી. બરોબર. તો કે હા આ સાચું છે, આ તો કે ના ખોટું છે. ના 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 ના.
જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી બિંદુ એ અને બી ની વચ્ચે હોય તો સાબિત ઓ માય ગોડસ આ તો હાવ હેલું છે આકૃતિ સમજો એ અને બી આની વચ્ચે કોઈ ત્રીજું બિંદુ છે આની વચ્ચે કોઈ ત્રીજું બિંદુ સી છે કે જેનાથી એસી અને બીસી બે સરખા થાય એવું કીધું જો એસી બરાબર બીસી થાય એવું બિંદુ સી એ અને બી ની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 AB તો એ પછી સાબિત હમણાં અહીં ધ્યાન રાખો ખાલી એસી અને એબી વચ્ચેનો સંબંધ જોઈએ છે એસી અને એબી વચ્ચેનો સંબંધ જોઈએ છે ચાલો બધાને ધ્યાન અહીં આવો નજર હટી દુર્ઘટના ઘટી અહીં એસી બરાબર બીસી છે તથા આકૃતિ પરથી હું આમ લખી શકું બેટા હું આમ લખી શકું કે આ ટુકડાનો સરવાળો વત્તા આ ટુકડાનો સરવાળો બરાબર આખો ટુકડો બેટા ફરીથી આ ટુકડાનો સરવાળો વત્તા આ ટુકડાનો સરવાળો આ બરાબર લાકડીનો આટલો ટુકડો બે સોંટાડી દઉં તો આખી લાકડી થઈ જાય હાલો આકૃતિ પરથી હું શું લખી શકું એ બી બરાબર કામ કરો આમ લખો આમ એસી વત્તા બીસી બરાબર એ બી એસી વત્તા બીસી બરાબર એ બી હવે એસી વત્તા સીબી લખું કે બીસી લખું બે એક જ થાય ચાલો હવે આપણી પાસે આ તો છે જ એસી બરાબર બીસી છે અને એસી અને એબી નો સંબંધ જોઈએ મતલબ એસી ને રહેવા દેવાનો બીસી ની જગ્યાએ એસી મૂકો બીસી ની જગ્યાએ શું મૂકી દીધું હલો ચાલો જમવાનો ફોન હતો દીકરા જમવાનો ફોન હતો જમવાનો પણ મોડું થશે મારે ચાલો છેલ્લું સ્ટેપ સમજાવું જો આ એસી ની જગ્યાએ બીસી ની જગ્યાએ હું એસી મૂકી શકું કારણ કે બે હરખા જ છે જો આવું બધું સમજી લેજો હવે જો આવું ચાલુ થાય બધું આ ભૂમિતિ છે ભૂમિતિ આ જે બીસી છે એની જગ્યાએ હું એસી મૂકી શકું કારણ કે બે હરખા છે હેતલા હેતુડા માટે બે વખત એસી બરાબર એબી એસી બરાબર 1/2 એબી હવે આ તો ખબર પડે ને એસી વત્તા એસી બે વખત એસી એસી વત્તા એસી બે વખત એસી અને બે વખત એસી હોય તો બે ને સામેની સાઈડ જવા દો તો અહીં ગુણાકારમાં તો સામેની સાઈડ જાય તો ગાભાકારમાં તો એસી બરાબર 1/2 એબી જે સાબિત થાય હવે આ જ આકૃતિનો ઉપયોગ કરીને આપણે આગળનો કેસ સમજશો આ જ આકૃતિ પ્રશ્ન નંબર 4 માં બિંદુ સી રેખાખંડ એબી નું એક મધ્ય બિંદુ કહેવાય છે યસ આ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ સી છે એવું કહેવાય છે ઓકે સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય આમ જોવા જાવ તો પેલા સમજો શું કહેવા માંગે છે એસી ની જગ્યાએ બીસી પણ લઈ શકીએ હેત વ્યાસ પણ દીકરા અહીંયા અહીં જો ને ભાઈ એટલે તને કીધું કે મારે એસી અને એબી વચ્ચેનો સંબંધ જોઈએ છે તો એસી જોઈએ જ મારે ઉડાડવું નથી એટલે જ મેં કીધું અહીં જુઓ એમ બોલ્યો તો હું અહીં જુઓ એસી અને એબી વચ્ચેનો સંબંધ જોઈએ છે એટલે મેં એસી ની જગ્યાએ એમ ન રહેવા દીધું એસી પણ બીસી ની જગ્યાએ એસી મૂક્યું ઈ શીખવાનું હોય ઈ જ મેઇન લોજિક છે કોને રાખવું કોને ક્યાં શું કરવું કોનો ફેસલો બોલાવવો ચાલો
હવે જુઓ, સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. હવે પહેલા હું અહીંયા એક કથા કરું. અહીં AC બરાબર 1/2 AB થાય. AC એ આખા AB ના અડધા જેટલું હોય. AC એ આખા AB ના અડધા જેટલું હોય. જેના કરતા જેનો જેની જેનું જેના હોય એવું મેં કંઈક કીધું હતું. યાદ છે કે તમને નહોતું કીધું? તમને કીધું મેં? તમને કીધું હશે. હે? આને શું વચાય? AC એ AB ના અડધા છે. તમને નથી કીધું? ઓકે. ત્રિવેદી કૃતિકા બેટા. અરે ભાઈ કેમ નથી સમજતા? અહીંયા શું છે? બીસી. તો બીસી બરાબર એસી છે તો એસી નો મૂકી શકું બીસી ની જગ્યાએ. બે હરખા જ છે. બે હરખા જ છે ભાઈ. તમે એક હરખા શર્ટ લઈ આવો, હરખી ડિઝાઇન, હરખી પેટર્ન, હરખું માપ, હરખી ક્વોલિટી, હરખી કંપની. હવે તમે એક ઈ પહેરો કે ઓલો બીજો પહેરો, બે હરખું જ થાય ને. શું ફેર પડવા? ચાલો હવે AC બરાબર 1/2 AB થાય. આગળ શીખ્યા એમ. કારણ કે C એ AB નું મધ્ય બિંદુ છે. હવે ધારો કે આપણે સાબિત નું કરવાનું, મધ્ય બિંદુ એક જ હોય, વન એન્ડ ઓનલી. એક લાકડી હોય તો એક જ જગ્યાએથી બે હરખા ભાગ કરી શકાય. એક લાકડી હોય તો એવી એક જ જગ્યા મળે જ્યાંથી બે હરખા ભાગ થાય. એક લાકડી હોય તો એવી એક જ જગ્યા મળે જ્યાંથી બે હરખા ભાગ થાય. બાકી જરાય આમ તેમ થયું તો હરખા ભાગ ન થાય. એવું આપણે સાબિત કરવાનું. આ સમજાણું? પ્રશ્ન સમજાણો તમને ભાઈ? પ્રિન્સ ચાવડા. આ કરીએ તો ચાલે, તે કરીએ તો ચાલે. બેટા એમ જોવા જાવ ને તો 50 રીતે દાખલો થાય. તું સમજ મેં શું કામ આ લીધું છે. પેલા થોડુંક મને આગળ દાખલો તો ગણવા દે. આ વાક્ય તો બીજા 3-4 રીતે લખીએ કે, પણ આજ શું કામ લખ્યું? મને આગળ દાખલો ગણવા તો દે, તો તમને સમજાય ને. હું કહું હમણાં તમને શું કામ મેં આજ લખ્યું. એમ તો AB બરાબર 2AC લખાય, એમ તો CB બરાબર 1/2 AB લખાય, એમ તો 2CB બરાબર AB લખાય, એમ તો BC બરાબર 1/2 AB લખાય. ઘણી બધી રીતે લખી શકાય. પ્રિન્સ ચાવડા બેટા, હો તું થોડીક વાર મને લખવા દે ને મારી રીતે ભાઈ. હવે આપણે એક જ બિંદુ મધ્ય બિંદુ છે એવું સાબિત કરવું છે. તો હવે ધારો કે આ ડી બિંદુ છે ને મધ્ય બિંદુ ધારવાનું કહું છું. હવે એમને કહેતા સાહેબ ચોખ્ખું દેખાય છે, ઈ થોડું મધ્ય બિંદુ છે. મંડાણા સૌતે અમને ખબર પડે છે એટલે ધારવાનું કહું. ધારો કે ડી એ AB નું મધ્ય બિંદુ છે. તો નિયમ પ્રમાણે હું આમ લખી શકું. AD બરાબર 1/2 AB. AD આ કટકો બરાબર 1/2 AB લખી શકાય. AB નું અડધો લખી શકાય. મને કોઈ ના ન પાડે. જો D એનું મધ્ય બિંદુ હોય
ધારો કે ડી એ મધ્ય બિંદુ છે તો એડી બરાબર 1/2 AB લખી શકાય. હવે અહીંયા જુઓ, આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. આની જમણી બાજુ શું છે? 1/2 AB. આની જમણી બાજુ શું છે? 1/2 AB. ફરીથી આની જમણી બાજુ 1/2 AB, આની જમણી બાજુ 1/2 AB. આપણે પૂર્વ ધારણામાં ક્યાંક સમજ્યા કે એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ પરસ્પર પણ સમાન થાય. એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ પરસ્પર પણ સમાન થાય. 1/2 AB ને સમાન AC છે, 1/2 AB ને સમાન AD છે, તો AC અને AD પણ સમાન થાય. હા કે ના? ચાલો, પરંતુ આપણે નિયમ એવું લગાડીએ કે ભાઈ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. કેમ? તો કે જમણી બાજુ અહીંયા 1/2 AB છે, અહીંયા જમણી બાજુ 1/2 AB છે, તો 1/2 AB 1/2 AB જમણી બાજુ છે તો ડાબી બાજુ સરખી થાય. યાદ રાખજો. ચાલો, તો હું આમ લખી શકું. માટે AC બરાબર AD, AC બરાબર AD. જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ પણ સરખી થાય. નીલ પટેલ AB ની વચ્ચે અનંત બિંદુ હોય, બે નહીં અનંત બિંદુ હોય, પણ અહીંયા મેં ધાર્યું છે કે ધારો કે ડી મધ્ય બિંદુ છે નહીં, પણ ધાર્યું છે. તો હવે આવું ક્યારે શક્ય થાય? AC, જો આ ટુકડો AC અને AD આવું ક્યારે શક્ય થાય? બે સરખા હોય. AC અને AD બે સરખા હોય ક્યારે શક્ય થાય? આવું ત્યારે જ શક્ય થાય જ્યારે C અને D બિંદુઓ એક જ સ્થાને હોય. મતલબ કે ડી એ સી જ છે. આપણે ભલે અહીં લીધું, હકીકતમાં અહીંયા હોય તો જ આવું શક્ય થાય એસી અને એડી. આ તો ધાર્યું છે આપણે, આ તો ધાર્યું છે ડી છે એનું મધ્ય બિંદુ છે, ધાર્યું છે આપણે, ધાર્યું છે બરોબર. બાકી હા વહેલું છે. પેલા એસી બરાબર 1/2 AB, ડી ધારી લીધું કે એનું મધ્ય બિંદુ છે તો એડી બરાબર 1/2 AB, બે નરખાઈ દીધા એસી બરાબર એડી. આવું ત્યારે જ શક્ય થાય જ્યારે સી અને ડી બિંદુઓ બે સમાન હોય. ચાલો આગળ વધીએ. આ તો હાવ એનાથી લલુ પપુ, તો એનાથી લલુ પપુ. ભાઈ કોમલ પટેલ, આનો જવાબ મેં દઈ દીધો. નીલ પટેલ નો જે જવાબ છે ને ભાઈ એ, અરે યાર કેમ નથી સમજતા બેટા? આની વચ્ચે અનંત બિંદુઓ હોય, એ બી એની વચ્ચે અનંત, ડી અને સી નહીં એવા અનંત બિંદુ અહીંયા હોય, અહીંયા હોય, બધે હોય, અહીંયા બધે અનંત બિંદુઓ હોય. રેખાખંડની વચ્ચે એવું જરૂરી નથી કે બે હોય, અરે 5 હોય, 5 લાખ હોય, 5 કરોડ હોય, 5 કરોડ અબજ હોય, 5 અબજ કરોડ અબજ અબજ કરોડ અબજ કરોડ અબજ કરોડ બિંદુ હોય, અનંત હોય, અનંત હોય. હેમજા? હવે હેમજા? હાલ હવે અહીંયા જુઓ, એસી બરાબર બીડી હોય, એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એબી બરાબર સીડી થાય. આ બે ટુકડા હરખા સાબિત કરવાના. જોજો મસ્ત ટ્રીક છે, મસ્ત ટ્રીક છે, બહુ સિમ્પલ ફંડુ છે, સિમ્પલ ફંડુ. જોજો અહીં આપેલું શું છે? એસી બરાબર બીડી. આ બે માં આવતો એ ભાગ કયો છે? એસી માં અને બીડી માં બે માં ભાગ આવતો એ કયો છે? આવો છે આ ભાગ, આ છે બે માં આવે છે કોમન, બીસી. બીસી છે એ બે માં આવે, જો બીસી છે એ બે માં આવે છે. તો હું એક કામ કરું, બંને બાજુથી બીસી બાદ કરી નાખું.
બંને બાજુથી હું બીસી બાદ કરી નાખું. તો બંને બાજુથી જો મારે બીસી બાદ કરવું હોય, એસી માઇનસ બીસી, બીડી માઇનસ બીસી. હવે આકૃતિ પરથી જુઓ, આખો એસી ટુકડો છે એમાંથી આ બીસી બાદ કરી નાખું, કાપી નાખું, ભાંગી નાખું, ભૂકો કરી નાખું, કચરા પેટીમાં નાખી દઉં, તો વધે હું? તો વધે શું? એ બી. આખું એસી છે એમાંથી આ ટુકડો બાદ કરી નાખું, આખું એસી છે એમાંથી આ ટુકડો બાદ કરી નાખું, વધે હું? એ બી. આખો ટુકડો બીડી છે એમાંથી આ બીસી બાદ કરી નાખું, આખો ટુકડો બીડી છે એમાંથી આ બીસી બાદ કરી નાખું, તો વધે હું? સીડી. એ જ તો સાબિત કરવાનું હતું. જો પેલા શું હતું, એસી બરાબર બીડી આપ્યું, તેમાંથી બીસી બે બાજુથી બાદ કરી નાખીએ. બે બાજુથી તો પ્રોસેસ કરી શકીએ ને. આ બાજુ 50 પથ્થર છે, આ બાજુ 50 પથ્થર છે, બે હરખા વજન છે, એટલે કાંટો અહીં વચ્ચે છે. આ બાજુથી 5 પથ્થર બાદ કરી નાખો, આ બાજુથી 5 પથ્થર બાદ કરી નાખો, તો આ બે બેલેન્સ વિખાવાની થોડી, હરખી જ રહેવાની. આ બાજુ 50 કિલો છે, આ બાજુ 50 કિલો છે, બરાબર કાંટો વચ્ચે. 10 કિલો આ બાજુ જ બાદ કરો, 10 કિલો આ બાજુ જ બાદ કરો, બરાબર બરાબર જ રહી, ફરે નહીં. બે બાજુ હરખી પ્રોસેસ થઈ શકે. આકૃતિમાં જુઓ, એસી માંથી બીસી બાદ કરીએ તો એબી વધે, અને બીડી માંથી બીસી બાદ કરીએ તો સીડી વધે. બહુ સિમ્પલ છે આ તો. વિશ્વદીપસિંહ રહેવર, સર બે સંખ્યા વચ્ચે કોઈ પણ સમય સંખ્યા આવે? પણ બે સંખ્યા વચ્ચે હા કોઈ પણ સમય સંખ્યા આવી શકે, આવી શકે, બરાબર, આવી શકે. ચાલો, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી. they are not talking about પૂર્વધારણા, they are talking about સત્ય, સ્વયંસિદ્ધ સત્ય. પૂર્વધારણા, 5મી પૂર્વધારણા કંઈક અલગ છે અને સ્વયંસિદ્ધ સત્ય 5 અલગ છે. સ્વયંસિદ્ધ સત્ય 5 જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, મનન શાહ જય સનાતન વાળો થામા અહીંયા ધ્યાન દે. ધર્મ રિલેટેડ કોઈ કમેન્ટ મારા લેક્ચરમાં તો ન જ કરવી, કોઈ કરતા કોઈ કમેન્ટ નહીં, મને મેળ જ નહીં આવે. હું બહુ સ્પષ્ટ તમને અહીંયા ચોખવટ કરી દઉં છું. આ તે ભાઈ હું માનું છું, પણ એ આપણી માન્યતા, આપણા વિચારો આપણા પૂરતા જ સીમિત રાખો. આજે મારી પાસે ભણવા માટે દરેક ધર્મના લોકો આવે છે, દરેક ધર્મના લોકો આવે છે. મને અસ્સલામ વાલેકુમ કહેતા જરાય ક્ષોભ અનુભવાતો નથી, અને જય શ્રી રામ બોલતા હું ખચકાટ નહીં અનુભવું, કારણ કે હું એક શિક્ષક છું, અને શિક્ષક જ્યારે લેક્ચર લેતો હોય ત્યારે હંમેશા તટસ્થ હોય. એટલે મને છે ને આવી કમેન્ટ, તું બરાબર છે બેટા, હું તને પર્ટિક્યુલર નથી કહેતો, તું મૂંઝાતો નહીં, તું ચિંતા ન કરતો, સાહેબ મને એક નહીં ખીજાણા, ના ના બેટા, જસ્ટ હું તમને મેન્ટાલિટીની વાત કરું છું. એટલે એવું ક્યારેય મનમાં ન રાખતા, કારણ કે શિક્ષક છે એને તો વિદ્યાર્થીઓને સમજાવવાનું હોય. સર્વ ધર્મ સમભાવ, એકબીજા પ્રત્યેનો રોષ છે એ કાઢી નાખો. હવે અત્યારે મેન્ટાલિટી જે પ્રવર્તે છે સમાજમાં મને નથી ખબર. ધર્મ એ આ દુનિયામાં વ્યવસ્થાના ભાગ રૂપે ધર્મની સ્થાપના થઈ છે. કોઈ પણ ધર્મ હોય વ્યવસ્થાના ભાગ રૂપે. જો એક જ ધર્મ હોત, અમે હમણાં જ ચર્ચા કરતા હતા 2 દિવસ પહેલા, અમારે બહુ સરસ ચર્ચા થઈ આ મુદ્દા ઉપર. આ મુદ્દા ઉપર બહુ સરસ ચર્ચા થઈ કે કદાચ તમે એવું માનો છો, જે લોકો એવું માને છે કે એક જ ધર્મ હોવો જોઈએ, બરાબર, તો કદાચ તમે આ દુનિયામાંથી કોઈ
એ બી અને સી ધર્મ છે, કોઈ એ ધર્મ રાખો, બી સી ને કાઢી નાખો, તો એની અંદર આ દુનિયામાં તો ફાંટા હોત જ, તો કંઈક અલગ રીતે વાડા કરેલા હોત. જેમ કે આજે હું બહુ સ્પષ્ટપણે કહું, હિન્દુ ધર્મ છે, હિન્દુ ધર્મની સિવાયના તમે એમ કહો કે હિન્દુ એક જ હોવું જોઈએ, તો એની અંદર તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, તો એ 4 ફાંટા હોત જે જૂના જમાનામાં હતા જ. તો ન્યાય તમે પાછા વાડા પાડી દીધા હોત. આ દુનિયાનો નિયમ છે, ભાગ છે ને એ નિયમ છે, વ્યવસ્થા છે. ભાગ છે ને ભાગ, કોઈ પણ વસ્તુના ભાગ એ વ્યવસ્થા છે. 2 ભાઈઓ હોય ને તો એનાય ભાગ પડે, જમીનના ભાગ પડે, મિલકતના ભાગ પડે. ભાગ છે એ વ્યવસ્થા છે હંમેશા. સમજ્યા? એટલે જે સિસ્ટમ ચાલે છે એ ચાલવા દો. આપણને આપણી વસ્તુ ખબર હોવી જોઈએ. દરેક લોકો પોતપોતાની જગ્યાએ સાચા છે. બસ આ વસ્તુ જે દિવસથી માની લેશે લોકો, ત્યારે વ્યવસ્થા વ્યવસ્થિત થશે ને એવું તો ક્યારેય થશે નહીં. થયું તું મારે એક વખત, થયું તું એવું કે હું એક સલૂનમાં ગયો તો હેર કટ કરાવવા માટે. એટલે મને કોઈ પેરેન્ટનો ફોન આવ્યો, એટલે મેં વળી પેરેન્ટનો ફોન આવ્યો ને એટલે ફોન ઉપાડતા હોય મેં કીધું સલામ વાલેકુમ સાહેબ, કેમ છો, મજામાં? એટલે સામેથી કીધું વાલેકુમ સલામ. મને કે ત્યાં એ વાલીએ મને કીધું જય સ્વામિનારાયણ સાહેબ. મેં કીધું જય સ્વામિનારાયણ, બોલો બોલો, મજામાં? કે હા મજામાં. વાત થઈ ગઈ, ઠીક છે, ફોન મૂક્યો. હવે બાજુમાં કોઈ કટ્ટર ધર્મપ્રેમી હશે, કટ્ટર ધર્મપ્રેમી, એની જગ્યાએ સાચા છે, હું એને ક્યારેય ખોટો નહીં કહું, એની મેન્ટાલિટી છે. મને કે સાહેબ તમે હું કામ સલામ વાલેકુમ બોલો? બહુ જો આ બહુ કેમેરા સામે હું આ વાત કરું છું. મેં કીધું મને એ કહેવામાં જરાય પેલો ક્ષોભ નથી, કારણ કે હું એક શિક્ષક છું. શિક્ષક ક્યારેય બાયસ્ડ ન હોય. હું એવા વિચાર સાથે પણ જો હું લેક્ચર લેવા જાઉં ને તો જે તે ધર્મના લોકો સાથે અન્યાય થયો એવું કહેવાય. હું ક્યારેય આ વસ્તુ મારા મગજમાં વિચાર પણ નહીં ઉગવા દઉં, અને હું બહુ સ્પષ્ટ છું એ બાબત ઉપર. હું બહુ સ્પષ્ટ છું એના ઉપર. મને કોઈ કદાચ કોઈ એમ કે તમે આમ કરો તેમ કરો, ના ભાઈ, મારા વિચારો એ મારા જ. અને શિક્ષક જો આ ભેદભાવ કરવા માંડશે તો પૂરું થઈ ગયું, ખતમ. અને છોકરાઓ તમે પણ ક્યારેય તમારા મિત્રો, તમારી આસપાસના લોકોમાં કદાચ બીજા ધર્મના લોકો રહેતા હોય તો એને રિસ્પેક્ટ આપજો. સામી આપોઆપ મળશે. ગીવ રિસ્પેક્ટ, ગેટ રિસ્પેક્ટ. બહુ સીધો નિયમ છે. બરાબર ને? ચાલો, હવે અહીંયા પ્રશ્ન એવો છે કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? તો અહીંયા જુઓ, એ સત્ય શું છે, પેલા હું એ સત્ય લખી દઉં. આખું તેના ભાગ કરતા મોટું હોય છે. હડિયા યશ તું ઘરે જઈ શકે છે, 9 વાગી ગયા છે ને, તમે ઘરે જઈ શકો છો, મને કોઈ ચિંતા નથી. હવે મનમાં એમ હું ઘરે જ છું તો ફોનની સ્ક્રીન બંધ કરીને તમે તમારું કામ કરી શકો છો. બાકી મારે લેક્ચર જ્યારે પૂરો કરવો હશે ને ત્યારે હું કરીશ, મારી ઈચ્છા. એ મને ટાઈમ બતાવીને કોઈએ જતાવવું નહીં કે સાહેબ તમારો ટાઈમ પૂરો થઈ ગયો. યુ આર ફ્રી. બરાબર? ચાલો, આખું તેના ભાગ કરતા મોટું હોય છે. તો
કારણ કે કોઈ પણ વસ્તુના ભાગ કરવાથી ભાગ હંમેશા નાનો જ હોય. કોઈ પણ વસ્તુ લઈ લો, માનો કે આ પિઝા છે, આખો પિઝ્ઝો છે, પણ એક પીસ એનો ભાગ લઈ લો તો એ ભાગ છે એ આખા કરતા નાનો જ હોવાનો, કારણ કે એનો જ ભાગ છે, એમાંથી જ લીધેલો છે. બરાબર, આવું પરીક્ષામાં નથી આવતું, પણ આ તો સમજણ માટે હોય છે ખાલી. ક્લિયર? ના ના, નથી આવતું, પરીક્ષામાં નથી આવતું. હા, એક જ સ્વાધ્યાય છો બેટા. આલુ પરાઠા, એ સુહાની આલુ પરાઠા વાળી ખાઈ લે, ખાઈ લે. દહીં ખાજે, આરે ચટણી દહીં ને આ હા હા જમાવટ હો ભાઈ. હા મોજા. આ સાથે આપણે 5મો અધ્યાય અહીંયા સમાપ્ત કરીએ છીએ. બરાબર, હવે પૂરું થઈ ગયું. આવતીકાલથી બહુપદીઓ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત.